આજે 26 એપ્રિલ 2024 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સુખની સીમા રે ગઢપુર વાસી માણે, ખટ દર્શનમાં ખોળ્યો ન લાધે, નરહરિ નેત્રા તાણે. જે સુખ બ્રહ્મા ઈચ્છે, સુગમ થયું આ ટાણે, સુખની સીમા રે ગઢપુર વાસી માણે. આજના ચિંતનમાં ભગવાન સ્વામિનારાયણના અનન્ય સંત, સાધુતાની મૂર્તિ, વરિષ્ઠ સદગુરુ સંત એવા મુક્તાનંદ સ્વામીના દર્શન એમના પદો દ્વારા કરી રહ્યા છીએ. ચિત્રમાં દોરાયેલા મુક્તાનંદ સ્વામીને આપણે એના નીચે નામ લખાયેલું હોય એના દ્વારા જાણી શકીએ કે આ મુક્તાનંદ સ્વામી છે. પરંતુ મુક્તાનંદ સ્વામીને એમના આધ્યાત્મિક સ્વરૂપમાં ઓળખવા હોય તો એમના જીવન અને કવનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. બાળપણથી જ જેને તમન્ના અને ઝંખના હતી કે બ્રહ્મચર્યનું પાલન કરી આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો, અને આ સંકલ્પને સિદ્ધ કરવા માટે ઘણા મહાત્માઓ, સાધુ મહાત્માઓ, સંતો, ફકીરોને મળ્યા. કોઈ જગ્યાએ એમને યથાર્થ ઉત્તર ન મળ્યો અને એમના સંકલ્પને પરિપૂર્ણ કરી શકે એવી કોઈ સાધના બતાવવામાં ન આવી. ત્યારે એમણે સંકલ્પ કર્યો કે જો જીવનની અંદર બ્રહ્મચર્યનું પાલન થઈ શકતું ન હોય, આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકતો ન હોય, તો આ મનુષ્ય દેહ દ્વારા જીવવાનો શું લાભ છે? મનમાં ગાંઠવાળી વૃક્ષની ઊંચામાં ઊંચી ડાળી ઉપર ચડ્યા અને નક્કી કર્યું કે અહીંથી હું નીચે પડતું મૂકીને આત્મઘાત કરું. એમનામાં મુમુક્ષુતાની પરાકાષ્ઠા હતી. એના માટે તમન્ના અને ઝંખના હતી. અને ભગવાને આકાશવાણી દ્વારા એવા શબ્દો કહ્યા કે આત્મઘાત કરવો એ શાસ્ત્રમાં મોટું પાપ લખ્યું છે. કાન ખોલીને સાંભળી લે, આત્મઘાત ન કરીશ, અનંત જન્મના પુણ્ય પછી આ ભારત ભૂમિની અંદર મનુષ્યનો દેહ મળે છે, એને વેડફી ન નાખીશ. સરદારમાં જાત અને રામાનંદ સ્વામી મળશે અને એના દ્વારા આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થશે અને બ્રહ્મચર્યનું જે પાલન કરવાનો સંકલ્પ છે એ પણ પૂરો થશે. બાળપણથી જેના જીવનની અંદર આ એક તમન્ના હતી એવા મુક્તાનંદ સ્વામી, જે રામાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય કહી શકાય, અને રામાનંદ સ્વામીએ ભગવાન સહજાનંદ સ્વામીને ધર્મધુરા સોંપી અને સભાની અંદર રામાનંદ સ્વામીએ કહ્યું કે હું તો ઘણા વખતથી કહેતો આવ્યો હતો કે હું તો ડુગડુગીનો વગાડવા વાળો છું અને ખરા ખેલના ભજવનારા તો આ સહજાનંદ સ્વામી આવ્યા છે. એને હું મારી ગાદી ઉપર બિરાજિત કરું છું.
જેવી રીતે તમે મારી આજ્ઞા પાળતા હતા, મારી સેવા કરતા હતા, એવી રીતે આ સહજાનંદ સ્વામી ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એનું ભજન કરજો, એની આજ્ઞા પાળજો. આ એક જ રામાનંદ સ્વામીની આજ્ઞા ઉપર મહારાજ કરતા ઉંમરમાં 22 વર્ષે મોટા હોવા છતાં પણ મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના ભજન કરવામાં મંડી પડ્યા છે. એમનો મહારાજના વિશેનો પ્રેમ આ શબ્દોમાં, કીર્તનમાં, પદમાં, એમના વર્તનમાં, એમની વાણીમાં, એમની કલમમાં, એમના રોમ રોમની અંદર છલકાય છે. ઘણો લાંબો સમય મહારાજની સાથે તેઓ રહ્યા છે. મહારાજે જે કે ઉપદેશ વચનો કહ્યા તે સાંભળ્યા છે, ધાર્યા છે, વિચાર્યા છે. મહારાજની માનુષી લીલા અને દિવ્ય લીલાને તેમણે નજરે નિહાળી છે. મહારાજે ચલાવેલું સમાધિ પ્રકરણ પણ શરૂઆતના ગાળામાં એમના માટે માન્ય નહોતું, છતાં પણ તેમણે સ્વીકાર કર્યો છે કે મહારાજે અસંખ્ય જીવાત્માને સમાધિ કરાવી અને પોતપોતાના ઈષ્ટદેવના ધામના દર્શન કરાવ્યા છે. ગુજરાતની કાયા પલટી નાખી. ભવ્ય શિખરબદ્ધ 5 મંદિરો, 6 મંદિરો કર્યા. એક જ રાતની અંદર 500 સંતો એમણે બનાવ્યા, 20 લાખ સત્સંગી બનાવ્યા. આ બધું મુક્તાનંદ સ્વામીએ પોતાની નજર સામે થતું જોયું છે. મુક્તાનંદ સ્વામી વિચક્ષણ બુદ્ધિના હતા, વિદ્વાન હતા, જ્ઞાની હતા, ગુણગ્રાહી હતા, સમજણવાળા હતા, પ્રેમી હતા, ભક્તિ હતા. મહારાજના એક એક શબ્દને ધારતા, વિચારતા, એમાં શંકા અને સંદેહ રહેતા તો તરત લાગવો પ્રશ્ન પણ કરતા. એ ઘણી બધી લીલાઓ, ઘણું બધું કાર્ય અને એમના દ્વારા તૈયાર થયેલા સંતો અને હરિભક્તોના જીવનને નિહાળી મુક્તાનંદ સ્વામી પોતાના પદની અંદર ભગવાન સ્વામિનારાયણના મહિમાનું ગાન કરે છે. જે સુખને બ્રહ્મા ભવ ઈચ્છે, જે સુખને બ્રહ્મા ભવ ઈચ્છે, સુગમ થયો આટાણે સુખની સીમા રે, ગઢપુરવાસી માણે. એ સુગમ થયો આટાણે સુખની સીમા રે, ગઢપુરવાસી માણે. શાસ્ત્રોમાં જેમને પરમાત્મા કયા, પરબ્રહ્મ કયા, નારાયણ કયા, પુરુષોત્તમ કયા, અક્ષરધામાધિપતિ કયા, એવા આ સહજાનંદ સ્વામી અમને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે. પ્રગટનો મહિમા કેવો હોવો જોઈએ, પ્રગટમાં પ્રતીતિ કેવી પ્રકારની, આપણે કઈ કક્ષાની આપણા સાધના માર્ગમાં આવવી જોઈએ, આ શબ્દો પરથી ખ્યાલ આવે છે. જે સુખને બ્રહ્મા ભવ ઈચ્છે, મોટા મોટા દેવતાઓ પણ જે ભગવાનના પ્રગટ અને પ્રત્યક્ષ સુખને ઈચ્છે છે, એ સુખ અત્યારે સુગમ થયું છે. કરોડો કરોડો જન્મની તપશ્ચર્યાના અંતે પણ જે પરમાત્માના દર્શનની એક ક્ષણના માટે ઝાંખી ન થાય, એવા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. મહારાજે સંતો હરિભક્તોને કેવા કેવા સુખ આપ્યા છે. કારણ કે કાર્યાણીના વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાન પોતે સર્વશક્તિમાન છે, સામર્થ્યવાન છે, એમની પાસે ઐશ્વર્ય પ્રતાપ છે. ધારે તો અનંત જીવાત્માનું કલ્યાણ દ્રષ્ટિ માત્રે કરીને કરી શકે.
તો પછી આ અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? શાના માટે આ પૃથ્વી પર પધારે છે? જો તમે એમ કહેતા હો કે ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરીને પૃથ્વી પર પધારે તો જ મુમુક્ષુનું કલ્યાણ થાય, તો એમાં બાધ અને દોષ કયો આવશે કે ભગવાનમાં એટલું અસામર્થ્ય પણ આવ્યું. ભગવાન અતિ સામર્થ્યવાન છે, તેમ છતાં પણ આ લોકમાં પધારે છે ભક્તોના લાડકોટ પૂરા કરવા માટે. ગઈકાલે પ્રસંગ શાંતાવાનો સાંભળ્યો. હું કે તમે જાણતા નથી, આપણને ખ્યાલ નથી, પણ મહારાજના શબ્દોમાં વિશ્વાસ રાખીને આપણે કહી શકીએ 100% નહીં, 110% શાંતાબાના હૈયાની અંદર સંકલ્પ, તરવરાટ, તમન્ના અને ઝંખના હશે કે રોજ હું સવારના ઉઠીને મારી દાસીની સાથે વલોણું તાણું છું, પણ જેની હું માળા, પૂજા, ભજન, ભક્તિ કરું છું, નામસ્મરણ કરું છું, એવો મારો ભગવાન સહજાનંદ સ્વામી મારી સાથે વલણું તાણે. ચોક્કસ આ સંકલ્પ શાંતાબાનો હશે. એટલા માટે જ મહારાજ પોતે એ ભક્તોના લાડકોટ પૂરા કરવા માટે આ લોકની અંદર પધાર્યા છે. આપણી કોઈ પાત્રતા નહીં, યોગ્યતા નહીં, કોઈ સાધના નહીં, કોઈ વ્રત તપાદિક નહીં કે જેણે કરીને આપણને ભગવાનનું દર્શન થાય, ભગવાનનો પ્રસાદ મળે, ભગવાનની વાણીનું પાન કરવાનો લાભ મળે, ભગવાનની સેવા કરવાનો લાભ મળે, એવા કોઈ આપણા સાધન નથી. તેમ છતાં પણ એ ભગવાન પુરુષોત્તમ નારાયણ જે વાત નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં લખી, ક્યાં કીડી કરી મેળા ભેળો થાવા ભારે ભેદ છે રે, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ, ક્યાં જીવ જેને બહુ ખેદ છે રે. અનાદિકાળથી જીવાત્મા માયાના ઊંડા કૂવામાં સબળતો આવ્યો છે. કીડી અને હાથીનો મિલાપ ક્યારેય પણ ન થાય. મહંત સ્વામીના શબ્દો યાદ કરીએ. કીડીને મનમાં એમ થાય કે ચાલો હાથી સાથે હસ્ત ધનુન કરીએ, શેકેન કરીએ, અને હાથી પાસે હસ્ત ધનુન કરવા માટે આવે અને હાથી પોતાની સૂંઢ દ્વારા જોરથી એવી ફૂંક મારે તો કીડી કાશીએ જઈને પડે, કોઈ દિવસ મેળ ન થાય. હાથી જેવા ભગવાન આપણા જેવા કીડી જેવા થયા, સામાન્ય થયા, મનુષ્ય જેવા થયા. જે સુખને બ્રહ્મા ભવ ઈચ્છે, જે સુખને બ્રહ્મા ભવ ઈચ્છે, એ સુગમ થયા અટાણે, સુગમ થયો અટાણે, સુખની સીમા રે ગઢપુરવાસી માણે. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.